ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 36 વર્ષનો અધેડ યુવાન પોતાની હવસ પૂરી કરવા માટે 10 વર્ષની ફૂલ જેવી બાળકીને માર મારીને પીખી નાખી હતી। રાજ્યમાં શું ચાલે છે કઈ ખબર જ નથી પડતી। સમાજ કઈ દિશા બાજુ જાય છે કઈ સમજાતું જ નથી। લોકોની માનસિક સ્થિતિ એટલી બધી હદ સુધી ખરાબ થઈ ગઈ છે કે પોતાની હવસ પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારતું પરિવાર પર આજે આફ ફાટ્યું છે, જેમાં પોતાના ઘર આંગણે રમી રહેલી માસૂમ 10 વર્ષની બાળકી બાજુમાં રહેતો 36 વર્ષનો યુવાન ઉંચકીને મકાન પાછળ ઊંચી દિવાલ કૂદીને લઈ ગયો હતો જાળીઓમાં। ત્યાં આ નરાધમ 10 વર્ષની બાળકીને માર મારીને દુષ્કર્મ આચર્યું હતું। નરાધમ નફ્ફટની વિકૃતતા એટલી બધી હદ સુધી વટી ગઈ હતી કે બાળકીના મોં પર બચકા ભર્યા હતા। માસૂમ દીકરીનું મોઢું ચૂથી નાખ્યું હતું। બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચતા માસૂમ બાળકી દર્દના કારણથી કણકણી રહી હતી, છતાંય નરાધમને દયા ન આવી પોતાની હવસ સંતોષીને માસૂમ બાળકીને લોહી લુહાણ છોડીને ભાગી ગયો હતો। આ બાળકીને એટલી હદે ગંભીર ઈજાઓ થઈ હતી કે તેનાથી ઊભું પણ થવાય એવી હાલત ન હતી, જેથી તે ઘસડીને તેના મકાન પાસે દિવાલે પહોંચી હતી। પોતાની માતાને બૂમો પાડવા લાગી। તે સમયે વાસણ ઘસતી તેની માતાએ પુત્રીનો અવાજ સાંભળી દિવાલ ઉપર જતા ચોંકી ગઈ હતી। માતાએ આજુબાજુના લોકોને બોલાવી બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી હતી। ત્યાં હાજર ડોક્ટરોએ બાળકીની સારવાર કરતા તેમના પણ હાથ કાપી ગયા હતા। જો કે બાળકીની ગંભીર હાલત જોતા ભરૂચથી બાળકીની વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બીજી બાજુ ઘટનાની જાણ થતા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓજ પોલીસ કર્મીઓ હોસ્પિટલ આવી બાળકીની માતાની ફરિયાદ આધારે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસે બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો, જેથી કડક પૂછપરછ કરતા ગુનો કબૂલ કર્યો હતો। તેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ અને દુષ્કર્મ કલમ સહિત ગુનો નોંધી વધુ હાથ ધરી છે।